હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી, માટે મેં ફળ ખાધા અને વાનર સ્વભાવના કારણે વૃક્ષ તોડ્યા. હે નિશાચરોના માલિક, દેહ સર્વેને પરમ પ્રિય છે. કુમાર્ગે ચાલનારા દુષ્ટ રાક્ષસ જ્યારે મને મારવા લાગ્યા, ત્યારે જેમણે મને માર્યા તેમને મેં પણ માર્યા. તેમ છતાં તારા પુત્રે મને બાંધી લીધો, પરંતુ મને પોતાના બંધાઈ જવાની કંઈ પણ લાજ શરમ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પાડવા ઈચ્છ્યું છે. હે રાવણ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન ત્યજી દઈ મારી શિખામણ સાંભળો. તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરી જુઓ અને બ્રહ્મને છોડીને ભક્ત ભય હારી ભક્તોના ભયને હરનારા ભગવાનને ભજો, જે દેવો, રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે. તે કાળ પણ જેના ડરથી અત્યંત બીવે છે, તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકીજીને આપી દો. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાના શરણમાં રાખી લેશે. તમે શ્રી રામચંદ્રજીના ચરણ કમળને હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલત્સ્યજીનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે. તે ચંદ્રમામાં તમે કલંક ન બનો. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદ મોહ છોડીને વિચાર કરી જુઓ. હે દેવોના શત્રુ, સર્વે દાગીનાઓથી સજ્જ થયેલ સુંદરી પણ કપડા વિના શોભા નથી પામતી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય ને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય, તે સઘળી ચાલી જાય છે અને તે ન પામવા સમાન થઈ જાય છે. જે નદીઓના મૂળમાં કોઈ જળસ્ત્રોત નથી, તે વર્ષા વીતી ગયા પછી તરત જ સુકાઈ જાય છે. હે રાવણ, સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામ વિમુખની રક્ષા કરનારો કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ, બ્રહ્મા પણ શ્રી રામચંદ્રજીની સાથે દ્રોહ કરનાર તમને બચાવી નહીં શકે. મોહ જ જેમનું મૂળ છે, એવા અજ્ઞાનજનિત ઘણા પીડા આપનારા તમરૂપ અભિમાનને ત્યજી દો અને રઘુકુળના સ્વામી, કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. જો કે હનુમાનજીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને નીતિથી ભરપૂર ઘણા જ હિતની વાણી કહી, તો પણ તે મહાન અભિમાની રાવણ ઘણું હસીને વ્યંગથી બોલ્યો કે અમને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દુષ્ટ, તારું મૃત્યુ નિકટ આવી ગયું છે. અધમ, મને શિખામણ આપવા આવ્યો છે. હનુમાનજીએ કહ્યું, આજથી વિપરીત જ થશે, અર્થાત મૃત્યુ તારા સમીપ આવ્યું છે, મારા નહીં. આ તારો મતિભ્રમ છે, મેં પ્રત્યક્ષ જાણી લીધું છે. હનુમાનજીના વચન સાંભળીને તે ઘણો જ ખસ્યાણો પડીને ક્રોધિત થઈને બોલ્યો અને બોલ્યો, અરે આ મૂર્ખનો પ્રાણ શીઘ્ર જ કેમ નથી હરી લેતા? સાંભળતા જ રાક્ષસ તેમની મારવા દોડ્યા. તે સમયે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે શીશ નમાવીને ઘણી નમ્રતા સાથે રાવણને કહ્યું કે દૂતને મારવો ન જોઈએ, આ નીતિના વિરુદ્ધ છે. હે ગોસાઈ, કોઈ અન્ય દંડ આપવામાં આવે. સર્વે કહ્યું, ભાઈ, આ સલાહ ઉત્તમ છે. આ સાંભળીને રાવણ હસીને બોલ્યો, સારું, તો વાનરને અંગભંગ કરીને મોકલી આપવામાં આવે. હું સર્વેને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂંછ પર જ હોય છે, માટે તેલમાં કાપડ બોળીને તે આની પૂંછડીને બાંધીને પછી આગ ચાપી દો. જ્યારે પૂંછ વિના આ વાનર ત્યાં પોતાના સ્વામી પાસે જશે, ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને સાથે લઈ આવશે. જેમની પ્રશંસા એણે ઘણી કરી છે, હું જરા તેમની પ્રભુતા સામર્થ્ય તો જોઉં. આ વચન સાંભળતા જ હનુમાનજી મનમાં મલકાયા અને મનમાં બોલ્યા કે હું જાણી ગયો, સરસ્વતીજી આને આવી બુદ્ધિ આપવામાં સહાયક થયા છે. રાવણના વચન સાંભળીને મૂર્ખ રાક્ષસ ત્યાં જ પૂંછમાં આગ ચાપવાની તૈયારી કરવા લાગ્યા. પૂંછડું વીંટવામાં એટલું કાપડ અને ઘી તેલ વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ ન રહ્યું. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું ગયું, લાંબુ થઈ ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા માટે આવ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકર મારે છે અને એમની બહુ મસ્કરી કરે છે. ઢોલ વાગે છે, સર્વે લોકો તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં થઈ ગયા. બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારીઓ પર જઈ ચડ્યા. તેમને જોઈને રાક્ષસોની પત્નીઓ ભયભીત થઈ ગઈ. તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી હઠ હાસ્ય કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા.
દેહ ઘણો વિશાળ પરંતુ ઘણો જ હલકો સ્ફૂર્તિવાળો છે. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય છે. નગર સળગી રહ્યું છે. લોકો બેહાલ થઈ ગયા છે. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે. હે બાપા, હાય માં, આ અવસરે અમને કોણ બચાવશે? ચારે કોર આ જ પોકારો સંભળાઈ રહ્યા છે. અમે તો પહેલાથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધરેલો કોઈ દેવ છે. સાધુના અપમાનનું આ જ ફળ છે કે નગર અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું. એક વિભીષણનું ઘર ન બાળ્યું. શિવજી કહે છે, હે પાર્વતી, જેમને અગ્નિ બનાવ્યો હનુમાન તેમના જ દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરી ફરીને સમસ્ત લંકા બાળી નાખી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂછ બુજાવીને, થાક દૂર કરીને અને પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજીની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. હનુમાનજીએ કહ્યું, હે તાત, હે માતા, મને કોઈ ચિહ્ન નિશાની આપો, જેમ શ્રી રઘુનાથજીએ આપ્યું હતું. પછી સીતાજીએ ચોડામણી ઉતારી આપ્યું. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધો. જાનકીજીએ અંગુલી નિર્દેશ દ્વારા પ્રણામની ચેષ્ટા કરીને, અર્થાત શ્રીરામજી લક્ષ્મણજીનું ધ્યાન કરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે, હે પ્રભુ, જો કે આપ સર્વે પ્રકારે પૂર્ણ કામ છો, આપને કોઈ પ્રકારની કામના નથી, તો પણ દીનો પર દયા કરવાનું આપનું બિરુદ છે અને હું દીન છું, માટે તે બિરુદને યાદ કરીને, હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને એમના બાણનો મહિમા સમજાવજો. સ્મરણ કરાવજો કે જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને જીવતી નહીં પામે. હે હનુમાન, કહો હું કઈ રીતે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને છાતી શીતળ થઈ હતી. પાછા મારે એ જ દિવસ અને એ જ રાત્રિ. હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપી અને એમના ચરણ કમળોમાં શીશ નવાવીને શ્રી રામચંદ્રજી પાસે જવા પ્રયાણ કર્યું. ચાલતી વખતે તેમણે મહાધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળીને રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. સમુદ્ર લાંઘીને તેઓ આપાર આવ્યા અને તેમને વાનરોને કિલકિલાટનો નાદ સંભળાયો. હનુમાનજીને જોઈને સર્વે હર્ષિત થઈ ગયા અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ બિરાજમાન છે, જેથી એમણે સમજી લીધું કે આ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને આવ્યા છે. સર્વે હનુમાનજીને ભેટ્યા અને ઘણા જ સુખી થયા. જેમ તડપતી માછલીને જળ મળી ગયું હોય. સર્વે હર્ષિત થઈને નવો નવો ઇતિહાસ વૃત્તાંત પૂછતા કહેતા શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. ત્યારે સર્વે લોકો મધુવનમાં આવ્યા અને અંગદની સંમતિથી સર્વે મધુર ફળ અથવા મધ અને ફળ ખાધા. જ્યારે રખવાળાઓ રોકીને ના પાડવા લાગ્યા તો ઠૂંસાઓનો માર મારતા જ તે સર્વે રખેવાળો ભાગી છૂટ્યા. ત્યારે દધિમુખજી તથા અન્ય રક્ષકોએ જઈને સુગ્રીવને ફરિયાદ કરી કે યુવરાજ અંગદ વન ઉજાડી રહ્યા છે. આ સાંભળીને સુગ્રીવ હર્ષિત થયા કે વાનર પ્રભુનું કાર્ય કરી આવ્યા છે. જો સીતાજીની ભાળ ન મળી હોત તો શું તે મધુવનમાં ફળ ખાઈ શકવાના હતા? આ પ્રમાણે રાજા સુગ્રીવ મનમાં વિચાર જ કરી રહ્યા હતા કે સમાજ સહિત વાનરો આવી ગયા. સર્વેએ આવીને સુગ્રીવના ચરણોમાં શીશ નવાયું. કપિરાજ સુગ્રીવ સર્વેને ઘણા પ્રેમથી ભેટ્યા. તેમણે કુશળ પૂછ્યા. ત્યારે વાનરોએ ઉત્તર આપ્યો, આપના ચરણોના દર્શનથી સર્વે કુશળ છે. શ્રી રામચંદ્રજીની કૃપાથી જે વિશેષ કાર્ય હતું તે થયું. કાર્યમાં વિશેષ સફળતા મળી છે. જાંબવને કહ્યું કે હે નાથ, હનુમાને જ સર્વ કાર્ય કર્યું છે અને સર્વે વાનરોના પ્રાણ બચાવી લીધા. આ સાંભળીને સુગ્રીવજી હનુમાનજીને ફરીથી ભેટ્યા અને સર્વે વાનરો સાથે શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. શ્રી રામચંદ્રજીએ જ્યારે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો. બંને ભાઈ ગુફાની બહાર આવીને સ્ફટિક શિલા પર બેસી ગયા. સર્વે વાનર જઈને એમના ચરણોમાં નમી પડ્યા. દયાના ભંડાર શ્રી રઘુનાથજી સર્વેને પ્રેમ સહિત ગળે લાગીને ભેટ્યા અને કુશળ પૂછ્યા. વાનરોએ કહ્યું, હે નાથ, આપના ચરણકમળોના દર્શન પામવાથી હવે કુશળ છે. જાંબવને કહ્યું, હે રઘુનાથજી, સાંભળો. હે નાથ, જેના પર આપ દયા કરો છો તેને સદા કલ્યાણ અને નિરંતર કુશળ છે. દેવો, મનુષ્ય અને મુનિ સર્વે એના પર પ્રસન્ન રહે છે. તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોનો સમુદ્ર બની જાય છે. તેનો સુંદર યશ 3 લોકમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી સર્વે કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થઈ ગયો. હે નાથ, પવનપુત્ર હનુમાને જે કરણી કરી તેનું 1000 મુખોથી વર્ણન નથી કરી શકાતું. પછી જાંબવાને હનુમાનજીના સુંદર ચરિત્ર શ્રી રઘુનાથજીને સંભળાવ્યા.
તે ચરિત્ર સાંભળવામાં કૃપાનિધાન શ્રી રામચંદ્રજીના મનને ઘણા જ ગમ્યા. તેમણે હર્ષિત થઈને હનુમાનજીને ફરી હૃદય સરસા ચાપી દીધા અને કહ્યું, હે તાત, કહો સીતા કઈ રીતે રહે છે અને પોતાના પ્રાણોની રક્ષા કરે છે? હનુમાનજીએ કહ્યું, આપનું નામ રાત દિવસ ચોકી કરનારું છે. આપનું ધ્યાન જ કમાડ છે. નેત્રોને આપના ચરણોમાં લગાવેલા રાખે છે એ જ તાળું છે. પછી પ્રાણ જાય તો કયા માર્ગે? આવતી વેળાએ તેમણે મને ચૂડામણી ઉતારીને આપ્યો. શ્રી રઘુનાથજીએ તેને લઈને હૃદયે ચાપી દીધો. હનુમાનજીએ પાછું કહ્યું, હે નાથ, બંને નેત્રોમાં જળ ભરીને જાનકીજીએ મને થોડાક વચનો કહ્યા. નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને કહેજો કે આપ દીનબંધુ છો, શરણાગતના દુઃખોને હરનારા છો અને હું મન વચન અને કર્મથી આપના ચરણોની અનુરાગિણી છું. તોય સ્વામીએ મને કયા અપરાધે ત્યાગી દીધી? હા, એક દોષ હું પોતાનો અવશ્ય માનું છું કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ જતા ન રહ્યા. પરંતુ હે નાથ, આ તો નેત્રોનો અપરાધ છે જે પ્રાણોને નીકળવામાં હઠપૂર્વક વિઘ્ન કરે છે. વિરહ અગ્નિ છે ને શરીર રૂ છે, શ્વાસ પવન છે. આ પ્રમાણે અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આ શરીર ક્ષણ માત્રમાં બળી શકે છે, પરંતુ નેત્ર પોતાના હિતને માટે પ્રભુના સ્વરૂપ જોઈને સુખી થવા માટે જળ વરસાવે છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળવા નથી પામતો.